2.5 નો 12મો દાખલો જોઈએ આપણે. x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન માઇનસ 3xyz બરાબર 1/2 ઇન્ટુ x પ્લસ y પ્લસ z કૌંસમાં x માઇનસ y નો વર્ગ વત્તા y માઇનસ z નો વર્ગ વત્તા z માઇનસ x નો વર્ગ. બહુ મોટો દાખલો છે, ચેલેન્જ છે તમારા માટે તૈયાર કરવા માટે. એમાં આપણે આજે x ઓછા y નો વર્ગ જે છે એ પૂર્ણવર્ગ ત્રિપદી x વર્ગ ઓછા 2xy વત્તા y વર્ગ હોય તો આપણે લખીએ x ઓછા y નો વર્ગ. રાઈટ, પૂર્ણવર્ગ ત્રિપદી આવું ક્યારે લખી શકાય? x વર્ગ ઓછા 2xy વત્તા y વર્ગ હોય તો લખાય x ઓછા y નો વર્ગ. y ઓછા z ના વર્ગ માટે શું થશે? y વર્ગ ઓછા 2yz વત્તા z વર્ગ. તો આપણે સીધો જવાબ લખીએ છીએ y ઓછા z આખા કૌંસનો વર્ગ. રાઈટ, સેમ એવી રીતે આમાં થશે. આ પૂર્ણવર્ગ ત્રિપદી છે જેને આપણે સારી રીતે ઓળખીએ છીએ અને ગોલ્ડન મેથડ હું પૂર્ણવર્ગ ત્રિપદીની રીતને કહું છું. બરાબર, તો 1 2 ને 3 કૌંસ ડેવલપ થાય અહીંયા, એના માટે આ રકમ હોવી જરૂરી છે. બરાબર, આ ટાઈપની રકમ બનવી જરૂરી છે. a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc બરાબર a પ્લસ b પ્લસ c ઇન્ટુ s ઘન પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ c એ સૂત્ર આપણે શીખ્યા છે. તો એના પ્રમાણે આપણે x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન માઇનસ 3xyz બરાબર સૂત્ર પ્રમાણે પહેલું સ્ટેપ આપણે લખ્યું. હવે જે પાછળની રકમ છે એમાં મધ્યમ પદ જે 2xy 2yz વાળું હોય એવા 2xy 2yz અહીંયા આપણે લખવા હોય તો આ કૌંસને આપણે 2 વડે ગુણવું પડે. બરાબર, તો x y z એમને આપણે આને 2 વડે ગુણી શકશું નહીં. ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે તો માત્ર એને આપણે 1 વડે જ ગુણી શકીએ. તો આપણે આવો આઈડિયા કરશું કે અંશમાં 2 છેદમાં 2 એના વડે આપણે આ પદને ગુણીએ. બરાબર, અંશમાં 2 છેદમાં 2 આઈડિયા છે લાગ કૂટનીતિ. બરાબર, તો 2 ઉડી જાય અને એની વેલ્યુ 1 થાય એટલે આપણે 1 વડે જ ગુણાકાર કરીએ છીએ એમ કહેવાય. હજી ગુણાકાર કર્યો નથી, કૌંસ એમને એમ રાખી x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx. રાઈટ, હવે આપણે અંશના 2 વડે આ બધાને ગુણાકાર કરશું અને છેદના 2 છે એ 1/2 રહી જશે. આ 2 બધે ગુણાકાર કરશે એટલે એને આપણે આગળ લખીએ 1/2. આ કૌંસ જેમ છે એમ x y z. હવે અંશના જે 2 છે એના વડે દરેકને ગુણાકાર કરીએ તો 2x વર્ગ વત્તા 2y વર્ગ વત્તા 2z વર્ગ. હજી આની જોડે તો -2xy, આની જોડે તો -2yz, આની જોડે તો -2zx. થઈ ગયું, બેનો દરેક જોડે ગુણાકાર. આ રકમ જેમ છે x y z. હવે 2x વર્ગ છે, 2x વર્ગ એટલે x વર્ગ વત્તા x વર્ગ થશે. એમાંથી આપણે x વર્ગ અહીંયા લખીએ. 2y વર્ગમાંથી y વર્ગ વત્તા y વર્ગ એટલે વત્તા y વર્ગ લખીએ અને એની વચ્ચે આને લખી નાખીએ -2xy. બરાબર, એટલે આ એક પૂર્ણવર્ગ ત્રિપદી બની ગઈ. 2y વર્ગ છે એટલે y વર્ગ વત્તા y વર્ગ એટલે લખાય કે 2y વર્ગ ઓછા 2yz અને 2z સ્ક્વેર માંથી z સ્ક્વેર વત્તા z સ્ક્વેર એટલે 2z સ્ક્વેર થાય. એક z સ્ક્વેર અહીંયા લખીએ તો આ બીજી પૂર્ણવર્ગ ત્રિપદી બની ગઈ. રાઈટ, વત્તા z સ્ક્વેર ઓછા 2zx વત્તા x વર્ગ. જે x વર્ગમાંથી પહેલા અહીંયા લખ્યા હતા x વર્ગ અને બીજા x વર્ગ અહીંયા લખ્યા અને ત્રીજી પૂર્ણવર્ગ ત્રિપદી બની. તો સ્માર્ટ સ્ટેપ પહેલું અહીંયા છે કે અંશ અને છેદમાં આપણે 2 વડે ગુણી નાખીએ. બીજું સ્માર્ટ સ્ટેપ અહીંયા છે કે આના 2x વર્ગ 2y વર્ગ 2z વર્ગને એવી રીતે ગોઠવી નાખ્યા કે 3 પૂર્ણવર્ગ ત્રિપદી આપણને મળી. 1/2 કૌંસમાં x વત્તા y વત્તા z. પૂર્ણવર્ગ ત્રિપદીનો જવાબ સીધો લખતા આપણને ખબર છે કે પ્રથમ પદનો વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, આનું વર્ગમૂળ x ઓછા y આખા કૌંસનો વર્ગ y ઓછા z આખા કૌંસનો વર્ગ વત્તા z ઓછા x આખા કૌંસનો વર્ગ. તો બરાબર શું થઈ જશે? જવાબ થઈ જશે. તો માટે ડાબા બરાબર જવાબ સાબિત થઈ જશે. જો દાખલા નંબર 13 છે
કે જો x + y + z બરાબર 0 તો સાબિત કરો કે x3 + y3 + z3 બરાબર 3xyz. હવે અવયવીકરણનું સૂત્ર મુજબ x3 + y3 + z3 ઓછા 3xyz બરાબર આપણે આ સૂત્ર જાણીએ છીએ x + y + z અને કૌંસમાં એમાં આપણે x + y + z ની જગ્યાએ 0 મૂકીએ તો 0 ગુણ્યા આખું કૌંસ જેમ છે એમ લખશું. પણ આપણે જાણીએ છીએ કે 0 નો કોઈ પણ જોડે ગુણાકાર આખી રકમ શું થઈ જાય 0 થઈ જાય. તો આખા કૌંસનો 6 પદવાળો કૌંસ છે એનો 0 જોડે ગુણાકાર જવાબ થઈ જશે 0. રાઈટ. હવે ગણિતના સિદ્ધાંત મુજબ આ પદ છે બરાબરની જમણી બાજુ જશે તો x3 + y3 + z3 બરાબર થઈ જશે 3xyz. બરાબર. તો જે માગેલું પરિણામ છે. રાઈટ. હવે આ દાખલા કિંમત શોધવામાં ક્યારે કામ લાગે છે કે જ્યારે કોઈ ત્રણ પૂર્ણઘન સંખ્યા હોય, ત્રણ પૂર્ણઘન સંખ્યા અને એની અંદર જે સંખ્યાના ઘન હોય એનો સરવાળો જો શૂન્ય થતો હોય, x + y + z બરાબર શૂન્ય થતા હોય બરાબર ત્રણ પૂર્ણઘન સંખ્યામાં, તો એ બધાનું સાદુરૂપ 3 × x × y × z થાય. દાખલા નંબર 14 માં એના દાખલા આપેલા છે બરાબર કે -12 નો ઘન +7 નો ઘન +5 નો ઘન. બરાબર. આનું સાદુરૂપ આપણે કરવાનું છે x3 + y3 + z3. પણ અહીંયા લખાશે કે જ્યારે x + y + z બરાબર 0. બરાબર. જો x + y + z બરાબર 0 હોય તો ત્રણેય પૂર્ણઘન સંખ્યાઓનું સાદુરૂપ 3 × x × y × z થઈ જાય. આપણે કોઈના ઘન કરવાની જરૂર પડે નહીં. તો x + y + z આમાં આપણે ચેક કરીએ. -12 + 7 + 5 બરાબર શું થઈ જાય છે 0 થઈ જશે. 7 ને 5 12 - 12 એટલે 0. તો માટે સૂત્ર લખી નાખીએ x3 + y3 + z3 બરાબર 3xyz. બરાબર. તો -12 નો ઘન +7 નો ઘન +5 નો ઘન બરાબર 3 કૌંસમાં -12 3xy. x તરીકે -12 છે, -12 y તરીકે 7 છે અને z તરીકે 5 છે. ગુણાકારમાં આપણે સમક્રમી છે, કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરી શકાય. ગુણાકારમાં એક નિશાની ઋણ છે એટલે જવાબ ઋણ થશે. બરાબર. 12 × 36 ગુણ્યા 7 × 35. હવે 36 × 35 જે થાય એ આપણો જવાબ થઈ જશે 0 6 × 18 નો 8 નો 1 અંતિમ નો 1 10 5 36 નો 3 5 15 3 18 0 8 16 નો છોકરો 1 2 અને 1 તો 1260 -1260 જવાબ થશે. બરાબર. તેવી રીતે કોઈ પણ પૂર્ણઘન સંખ્યા હશે અને એનું સાદુરૂપ જો x + y + z શૂન્ય થતું હશે તો આપણે આની સરળતાથી દાખલો ગણી શકશું. 28 નો ઘન એના પછીની રકમ છે. વત્તા -15 નો ઘન વત્તા -13 નો ઘન. હવે એમાં x + y + z પેલા શોધીએ આપણે. તો 28 વત્તા -15 વત્તા -13 બરાબર થઈ જશે 0. કારણ કે આ બંનેની નિશાની ઋણ છે. બરાબર. એટલે ઋણ 28 થશે, ઋણ 15 ઋણ 13 એટલે ઋણ 28 બરાબર થઈ જશે 0. તો x ઘન + y ઘન + z ઘન બરાબર સૂત્ર છે 3xyz. 28 નો ઘન વત્તા -15 નો ઘન વત્તા -13 નો ઘન બરાબર 3x એટલે 28 y એટલે -15 અને z એટલે -13. હવે આમાં બે નિશાની ઋણ છે એટલે ઓછો છે શું થઈ જશે જવાબ વત્તા થઈ જશે. અને 28 13 84 15 × 13 એટલે 150
અને 45 એટલે ગુણ્યા 195 તો 195 ગુણ્યા 28 0 2 5 10 બિંદુ બધી 1 38 39 8 5 40 નું બિંદુ બધી 4 8 નવા 72 ને 4 છોકરો છોકરો બધી 7 8 7 0 6 9 5 14 બધી 5460 અને બીજી વાત હશે ધન થઈ હવે કોઈ પણ ત્રણ પૂર્ણાંક સંખ્યા હોય દરેકે -98 નો ઘન +70 નો ઘન +28 નો ઘન તો x તરીકે -98 છે y તરીકે 70 z તરીકે 28 છે એટલે a + b + c શૂન્ય થઈ જશે તો આ ત્રણેયનો જવાબ થશે 3 * -98 * 70 * 28 આનું સાદુરૂપ આપો તો 98 નો ઘન +70 નો ઘન +28 ના ઘનનો જવાબ આવી જાય રાઈટ તો આ ટેકના દાખલા આપણે ગણી શકીએ જો આપણે દાખલા નંબર 15 જોઈએ કે આ રીતની રકમ આપેલી છે બરાબર તેમાં લંબચોરસના ક્ષેત્રફળની સંભવિત લંબાઈ પહોળાઈ કેટલી છે એમ કહ્યું છે બરાબર હવે લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય બરાબર જો લંબાઈ 8 હોય અને પહોળાઈ 3 હોય બરાબર તો ક્ષેત્રફળ થશે 8 ગુણ્યા 3 બરાબર 24 થશે બરાબર 24 થશે જો લંબાઈ 12 હોય અને પહોળાઈ 2 હોય તો 12 ગુણ્યા 2 ક્ષેત્રફળ બરાબર થશે 24 થશે રાઈટ જો લંબાઈ 6 હોય અને પહોળાઈ 4 હોય તો 6 ગુણ્યા 4 તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 6 ગુણ્યા 4 6 * 24 તો 24 ચોરસ મીટર થશે જો લંબાઈ મીટરમાં હોય તો લંબાઈ પહોળાઈ મીટરમાં હોય તો ચોરસ મીટર થાય આપણે જાણીએ છીએ વર્ષોથી ચોથા પાંચમા ધોરણથી એકમો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે તો લંબચોરસના ક્ષેત્રફળની જો ક્ષેત્રફળ આપેલું હોય 24 તો સંભવિત લંબાઈ અને પહોળાઈ 8 અને 3 હોઈ શકે 12 અને 2 પણ હોઈ શકે 6 અને 4 પણ હોઈ શકે જો લંબાઈ 6 હોય તો પહોળાઈ 4 થાય જો લંબાઈ 4 હોય તો પહોળાઈ 6 થાય બરાબર જો 35 મીટર સ્ક્વેર લંબચોરસનું ક્ષેત્રફળ 35 તો 24 ના જેટલા ભાગ પડે છે એટલે 35 ના પડતા નથી અને બે જ ભાગ પડે છે 35 ગુણ્યા 1 અને 7 ગુણ્યા 5 તો સંભવિત લંબાઈ અને પહોળાઈ થશે 35 અને 1 35 મીટર અથવા અને 1 મીટર અને બીજું સંભવિત લંબાઈ અને પહોળાઈ થશે 7 મીટર અથવા 5 મીટર રાઈટ એટલે લંબચોરસની લંબાઈ પહોળાઈ ની મદદથી ક્ષેત્રફળ જાણી શકાય ક્ષેત્રફળની મદદથી એની લંબાઈ અને પહોળાઈ જાણી શકાય પણ ક્ષેત્રફળ આપેલું હોય તો લંબાઈ અને પહોળાઈ સંભવિત મળશે બરાબર કે જો 8 લંબાઈ હોય તો પહોળાઈ 3 થશે જો 3 લંબાઈ હોય તો પહોળાઈ 8 થશે જો ક્ષેત્રફળ 24 આપેલું હોય તેની લંબાઈ પહોળાઈ સંભવિત 8 અને 3 પણ હોઈ શકે 12 અને 2 પણ હોઈ શકે 6 અને 4 પણ હોઈ શકે તો આમાં આપણને આપેલું છે બે દાખલા આપણે ગણવાના છે 25a² - 35a + 12 જેમ 35 ને આપણે 7 * 5 સ્વરૂપે લખ્યું એમ આજે રકમ છે ને આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ સ્વરૂપમાં લખવાની એટલે ગુણાકાર સ્વરૂપમાં લખવાનું છે અવયવીકરણ છે બરાબર તો 25 * 12 એટલે થશે 250 અને 300 થશે 25 * 12 બરાબર હવે 300 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 35 થાય અને ગુણાકાર 300 થાય તો 20 * 15 બરાબર આપણે જાણીએ છીએ કે જો અંતિમ પદ ધન હોય તો મધ્યમ પદના એવા બે ભાગ પાડો કે જેનો ગુણાકાર અંતિમ પદ જેટલો થાય અને સરવાળો મધ્યમ પદ જેટલો થાય બંને પદને મધ્યમ પદની નિશાની એટલે -20a -15a + 12 બરાબર 35a એના આપણે બે ભાગ પડ્યા -20a -15a હવે આ બંનેમાંથી આપણે કોમન કાઢીએ 5a કૌંસમાં રહેશે 5a - 4 આ બંનેમાંથી કોમન કાઢીએ 3 કૌંસમાં 5a - 4 માઈનસ કોમન નીકળે તો પાછળ કૌંસમાં પ્લસ નું શું થઈ જાય માઈનસ થઈ જાય માઈનસ ના પ્લસ થઈ ગયા પ્લસ ના માઈનસ થઈ ગયા
તો બરાબર 5 ઓછા 4 અને 5 ઓછા 3 આ લંબાઈ ગુણ્યા પહોળાઈ મળી. તો સંભવિત લંબાઈ બરાબર 5 ઓછા 4 ત્યારે પહોળાઈ બરાબર 5 ઓછા 3. અને જો લંબાઈ 5 ઓછા 3 ત્યારે પહોળાઈ બરાબર 5 ઓછા 4 થશે. બરાબર. બીજો દાખલો જોઈએ આપણે. ક્ષેત્રફળ બરાબર 35y² વત્તા 13y ઓછા 12 છે. બરાબર. હવે 35 ઓછા 12 અંતિમ પદ માઈનસ છે. 35 ના 350 એટલે 420 ગુણાકાર થશે. 420 બરાબર. 420 ગુણાકાર 420 થાય અને બાદબાકી 13 થાય એવો આપણે ભાગ મહેનત કરીને શોધવો પડશે. બરાબર. તો 35 ગુણ્યા 12 7 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 5 ચોકુ 20 7 21 7 ચોકુ 28 28 ગુણ્યા 5 તેરી 15 આ ભાગ આપણને મળી ગયો. 28 ઓછા 15 એટલે 13 થઈ જશે. એમાં મોટા પદને મધ્યમ પદની નિશાની, નાના પદને તેની વિરુદ્ધની ઓછા 15y તો ઓછા 12. તો આનું જે સાદરૂપ છે એ +13y થઈ જશે. 8મા ધોરણમાં આપણે આ ટાઈપના દાખલા ગણ્યા છે. એની પદ્ધતિ અનેક વખત લખી છે એટલે આ દાખલા આપણને આવડે છે. ન આવડતા તો તમારે 8મા ધોરણની પદ્ધતિ પાછી શીખી લેવી પડે. રાઈટ. લંબાઈ ગુણ્યા પહોળાઈ સ્વરૂપમાં આપણે એને લખ્યું તો આ લંબાઈ થશે તો આ પહોળાઈ થશે, આ લંબાઈ થશે તો આ પહોળાઈ થશે. ઓકે. એક દાખલો આપણે છેલ્લો બાકી છે. 15મો દાખલો છે. નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલા છે, તેમના શક્ય પરિમાણ શોધો. તો ઘનફળને આપણે જાણીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હમણાં જેમ આપણે ક્ષેત્રફળ જોયું હતું લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઘનફળ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થશે. તો ઘનફળ એક આપેલું છે 3x² - 12x. તો આ કઈ ત્રણ સંખ્યાના ગુણાકાર સ્વરૂપે છે? બરાબર. બંનેમાંથી આપણે કોમન કાઢીએ 3x. કૌંસમાં લખાશે x - 4 એટલે કે 3 ગુણ્યા x ગુણ્યા x - 4 ત્રણ સંખ્યાના ગુણાકાર સ્વરૂપમાં લખાય. તો શક્ય પરિમાણ થશે 3x તથા x - 4 છે. બરાબર. આના ત્રણ શક્ય પરિમાણ છે. x બરાબર ધારો કે 10 હોય તો x બરાબર ધારો કે x બરાબર 10 છે તો એ લંબઘનનું ઘનફળ કેટલું થશે? બરાબર. એકમ તમે સેન્ટીમીટર, મીટર કોઈ પણ આપી શકો. આપણે લઈએ ધારો કે 10 મીટર છે તો આ લંબઘન છે એનું પરિમાણ કેટલું થશે? તો 3 ગુણ્યા x એટલે 10 ગુણ્યા x - 4 એટલે 10 - 4 એટલે 6. તો 10 તેરી 30, 30 × 180 ઘન મીટર એવા લંબઘનનું ઘનફળ થશે. બરાબર. 180 ઘન મીટર ઘનફળ થશે. તો શક્ય પરિમાણ થયા 3x અને x - 4. બીજામાં આવી રકમ આપેલી છે. એમાંથી આપણે કોમન કાઢીએ 4k. તો કૌંસમાં રહે 3y² + 2y - 5. 20 છે એમાંથી 4 કોમન નીકળે તો 4 × 5 = 20 અને k પણ કોમન નીકળી ગયા. હવે 3y² + 2y - 5 ને આપણે અવયવ પાડશું. x² + bx + c પ્રમાણે. એમાં અંતિમ પદ ઋણ છે
તો ગુણાકાર 3 પંચા 15 થાય અને બાદબાકી 2 થાય એટલે 5 ગુણ્યા 3 ભાગ મળશે 5 ઓછા 3 એટલે 2 થઈ જાય તો 3y² + 5y - 3y - 5 કોમન કાઢે જવાબ આવ્યો 4a કૌંસમાં 3y + 5 અને y - 1 3y + 5 કોમન નીકળી ગયા આમાં બાકી રહેશે y આમાં બાકી રહેશે -1 તો ત્રણ સંખ્યા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ LBH ઘનફળનું માપ તો ઘનફળના શક્ય પરિમાણ થશે 4k 3y + 5 તથા y - 1 છે બરાબર તો આપણે આ સાથે પ્રકરણ 2 ગણિતમાં પૂરું થયું 2.5 ના છેલ્લા બધા દાખલા ચાલ્યા છે બહુ જ ધ્યાનથી તૈયાર કરજો